આજે આપણે ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એના વિશે અભ્યાસ કરશું. આ વિષય તમારા માટે સાવ નવો જ છે મિત્રો. હવે આ જે આપણે 11મા ધોરણમાં કોમર્સમાં જે નવો વિષય આવ્યો વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, તો એને બે વિભાગમાં વહેંચવામાં આવશે. કયા કયા? તો એક આ જે વાણિજ્ય પત્ર વ્યવહાર છે તે, અને બીજો છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ. ચોપડી એક જ, પણ ચોપડીની અંદર આ બંનેના ભાગ અલગ અલગ આવશે. એમાં જે પહેલો ભાગ કયો આપણો વાણિજ્ય પત્ર વ્યવહાર, એમાં શું આવશે? પત્ર વ્યવહાર છે વાણિજ્ય એટલે ધંધાને લગતું જે કંઈ છે એના માટે જે પત્ર વ્યવહાર કરવાના આવતા હોય છે તે આવશે. જ્યારે બીજા ભાગમાં સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કંપનીમાં જે સેક્રેટરીની ફરજો હોય છે, કંપની મોટી મોટી કંપની હોય તો એમાં સેક્રેટરી રાખવામાં આવતા હોય છે, તો એના વિશેનું બધું આવશે. એમાં જે કંઈ પત્ર વ્યવહારનું આવશે. તો આજે આપણે એના વિશે ચર્ચા કરવાની છે. એમાં હવે આપણે જોઈએ તો ટૂંકમાં આ વિષયમાં આપણે કેવું હોય તો આ વાણિજ્ય પત્ર વ્યવહાર કે એને સીસી અને આને એસપી એટલે કે કમ્યુનિકેશન આવ્યું હોય છે, અને સેક્રેટરી એટલે એસપી, બરોબર છે. તો એમાં આપણે પેલો ભાગ વાણિજ્ય પત્ર વ્યવહાર એ પેલો ભાગ ભણવાનો છે, અને એનો પેલો ભાગ માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિ. તો આપણે વાત કરીશું માહિતી સંચાર. માહિતી એટલે જે કે તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય કે કોઈ વાત હોય તો એની જે તમારી પાસે એની શું હોય માહિતી હોય છે. આ શબ્દથી તમે બધા વાકેફ છો કે તમને ખબર હોય છે, તો એનો અર્થ શું થાય, કઈ કઈ પદ્ધતિઓ છે, એ બધું આપણે આ પાઠની અંદર ભણવાનું છે. તો હવે આપણે વાત કરીશું તો માહિતી સંચાર જે છે એ આપણા જીવનમાં દરેકની સાથે જોડાયેલું છે. એના વગર જીવન આપણે જોઈએ તો જીવનમાં આપણે જોઈએ કોઈ પણ જગ્યાએ આપણે આનો ઉપયોગ કરીએ છીએ માહિતી સંચાર. ગમે ત્યાં તમે જાઓ, કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, દુકાને જાઓ કે અથવા બીજે ક્યાંય જાઓ, તો તેમાં માહિતી સંચાર આપણે ભણતા હોય તો ત્યાં પણ માહિતી સંચારનો ઉપયોગ થાય છે. ટૂંકમાં આપણા જીવનમાં આપણે જે શરૂઆત કરીએ છીએ ઉઠીને એમાંથી લઈને સાંજે સૂઈએ ત્યાં સુધી આપણે માહિતી સંચાર દ્વારા બધી પ્રક્રિયાઓ કરતા હોઈએ છીએ. તો માહિતી સંચાર જે છે એ માત્ર સભાનતાપૂર્વક આદરવામાં આવેલી પ્રવૃત્તિ નથી, પરંતુ પ્રત્યેક જીવનની જરૂરિયાત છે. જેમ આપણે કીધું એમ કે દરેક જીવનની શું છે જરૂરિયાત છે, કે આપણે જીવનમાં કોઈ પણ જગ્યાએ જઈએ, દુકાને જઈએ, કોઈ વસ્તુ ખરીદવા જઈએ, ભણવા જાવ, બરોબર, કે નોકરી કરવા જાવ, તો ત્યાં તમને આ માહિતી સંચાર જે છે એ આપણે ઉપયોગમાં હોય છે. પોતાની લાગણીઓની અભિવ્યક્તિ અને વિચારોના આદાન પ્રદાન માટેનો અન્યનો સંપર્ક કરવો. શું કહેવા માંગે છે કે આપણી જે લાગણી છે, આપણી જે અભિવ્યક્તિતા છે અને આપણા જે વિચાર છે, તો એનું આપણે શું કરવાનું છે? આદાન પ્રદાન. એટલે કે આપણા વિચાર આપણે બીજાને આપવાના છે, એના જે સારા વિચારો એ આપણે લેવા. એના માટે આપણે શું કરવાનું? સંપર્ક કરવો અન્યનો, એટલે કે બીજા. કે આપણા અંદર જે વિચાર રહેલા હોય એ આપણે કોઈને કહીએ, બરોબર છે. અથવા તો ભણવા ગયા તો ત્યાં કરે તમે સાહેબ કોઈ દાખલો ગણાયો તો સમજાય તો કોઈ સાહેબ એવી રીતે મને આવી રીતે સમજણ પડે છે, તો તમે તમારા વિચાર એને આપ્યા અને સાહેબે કઈ પદ્ધતિથી ગણાયો એ વિચાર સાહેબે તમને આપ્યા છે, તો એ જે આપણા વિચાર છે એનું આદાન પ્રદાન, કે આપણા વિચાર કોઈને આપવા અને એમના વિચાર આપણે લેવા. પ્રચાર અને પ્રસારના માધ્યમોના ઉપયોગ દ્વારા માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં થોડા ઘણા ફેરફાર સાથે કરવામાં આવે છે. જો મિત્રો પ્રચાર અને પ્રસાર એટલે પ્રચાર અને પ્રસાર બંને શું? તો પ્રચાર એટલે કે આપણે બોલવું, ક્યાંય આપણે ગયા હોય કોઈ પણ કામ અને તમે જે મોઢેથી એમને વાત કરો કે ભાઈ અમે આ વસ્તુ લાયા છીએ, આમ છે, આમ છે, આપણે જે ઉદાહરણ આપીએ તેમ, તો એ શું થયો? પ્રચાર થયો. કે તમારે ડાયરેક્ટ એમને કેવું હોય તે. અને પ્રસાર એટલે કોઈ પણ આપણે વસ્તુ દ્વારાનો પ્રસાર કરો, ટીવી છે, મોબાઈલ છે, બરોબર, તો એના ઉપર રેડિયો, એના ઉપર આપણે જે કે જાહેરાત હોય એને આપણે આપીએ અને એના દ્વારા લોકો પાસે માહિતી પહોંચાડવી, એ પ્રસાર છે. તો પ્રચાર અને પ્રસારના માધ્યમનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ? માહિતી સંચારનો જે માહિતી સંચારની પ્રવૃત્તિ છે તેનો આપણે વિવિધ ક્ષેત્રોમાં અલગ અલગ ક્ષેત્રોની અંદર આપણે થોડો ઘણો ફેરફાર કરીને
એનો શું કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ કે કોઈ પણ ક્ષેત્રે પ્રચાર પ્રસાર માધ્યમથી એનો શું કરતા હોય છે ઉપયોગ કરતા હોય છે હવે આપણે સામાજિક રીતે સાંસ્કૃતિક વ્યાપારિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓની ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ કે આ બધી જે પ્રવૃત્તિ છે સામાજિક છે આપણે સાંસ્કૃતિક હોય કે વેપાર કરવાની જે પદ્ધતિ હોય તો એ બધાની આપણે વાત કરીએ તો એમાં આપણને એક બાબત સ્પષ્ટપણે ઉભરીને આવે છે કે એક બાબત આપણે ચોખ્ખી જોવામાં આવે છે કે વિવિધ હેતુસર કે અલગ અલગ હેતુસર જે કરવામાં આવતી પ્રવૃત્તિમાં શું છે સામ્યતા એટલે આ બધી પદ્ધતિમાં આપણે વાત કરીએ તો એક જ બાબત એવી છે જે સરખી હોય બરોબર કઈ તો કે માહિતી સંચાર એ વસ્તુ સરખી હોય પણ એમાં ભેદ પણ છે કે એમાં ભેદ પણ હોય આપણે બધી વાત કરતા હોય બરોબર આમ સરખી કયો તો માહિતી સંચાર કરવો પણ એની અંદર એક ભેદ હોય કયો તો કે માહિતી સંચારની જે પ્રક્રિયા છે એનો તમે કયા માટે તમારા શું વાત કરો છો તે ભેદ રહેલો છે તો ટૂંકમાં આની ઉપરથી આપણે કહેવું હોય કે માહિતી સંચાર એટલે શું તો આપણે આની પરથી કહીએ તો માહિતી સંચાર એટલે શું કે માહિતી જે આપણી પાસે છે એની આપ-લે કરવી આ બધી બાબતો પરથી આપણે ચોખ્ખું એટલું જ કહી શકીએ કે માહિતી સંચાર એટલે શું તો કે જે કઈ માહિતી આપણી પાસે છે એ માહિતી આપણે બીજાને આપવી અને બીજા પાસે જે માહિતી રહેલી છે એ માહિતી આપણે લઈએ એ માહિતી સંચાર થઈ પણ હવે આપણે એની વ્યાખ્યા લખવાની હોય તો એ વ્યાખ્યા કઈ રીતે આપણે લખીએ કાયદેસર તો વિશિષ્ટ પ્રકારની શૈલી કૌશલ્ય અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને માહિતીની આપલે માટે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે કે માહિતી સંચાર એટલે શું કે વિશિષ્ટ પ્રકારની શૈલી કે એમાં જે વપરાવામાં આવતી હોય છે એનો પ્રકાર હોય તે પછી એના કૌશલ્યો એમાં જે આવડતો છે તે યોગ્ય માધ્યમ એનું જે માધ્યમ હોય કે જેના દ્વારા તમે માહિતી આપવાનો છો તે તો એનો ઉપયોગ કરીને માહિતી જે છે એની તમારે આપલે કરવી આપવી અથવા માહિતી લેવી તો એ જે પ્રક્રિયા કરવામાં આવે તેને આપણે શું કહીશું માહિતી સંચાર બરોબર છે એને અંગ્રેજીમાં આપણે શું કહીશું કમ્યુનિકેશન તો આ જે કમ્યુનિકેશન શબ્દ જે છે એ કેવી રીતે આવ્યો તો એ શબ્દ છે કોમ્યુનિકેટ અંગ્રેજીનો જે કોમ્યુનિકેટ શબ્દ છે કે જે લેટિન ભાષાનો શબ્દ છે આપણે વાત કરીએ કે અંગ્રેજી જે ભાષા છે તો એ એક ભાષા નથી તેને ઘણી બધી ભાષાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે સંસ્કૃતમાંથી અમુક શબ્દ લીધા અમુક લેટિન શબ્દો લીધેલા છે એવી રીતે બની તો આ જે કોમ્યુનિકેટ જે શબ્દ છે લેટિન ભાષાનો શબ્દ તો એમાંથી એને અંગ્રેજીમાં શું કર્યું કમ્યુનિકેશન પ્રયોજાય એટલે કે કમ્યુનિકેશન તરીકે એનો ઉપયોગ કરવામાં આવ્યો શેનો આ કોમ્યુનિકેટ જે શબ્દ છે તેને અને એને અંગ્રેજીની અંદર શું કહેવામાં આવ્યું કમ્યુનિકેશન બરોબર છે તો આ શબ્દનો અર્થ શું થાય શેનો તો કે કમ્યુનિકેશન જે છે તેમ તો એનો અર્થ એવો થાય મિત્રો કે વહેંચવું બરોબર એટલે વહેંચવું એટલે અંગ્રેજીમાં શેર કરવું કે જેને આપણે ગુજરાતી શું કહીશું વહેંચવું એમ આદાન પ્રદાન એટલે આપવું લેવું એક્સચેન્જ અંગ્રેજીમાં એને આપણે શું કહીએ એક્સચેન્જ કરીએ બરોબર અથવા તો આપલે કરવી જે આપણે વાત કરીએ અને ભાગીદાર થવું એટલે પાર્ટિસિપેટ એમાં જોડાવું એવો મતલબ થાય છે કોનો કમ્યુનિકેશન જે શબ્દ છે તે આદાન પ્રદાન કરવું આપલે કરવી વહેંચવું અને ભાગીદાર થવું આવો મતલબ કોનો થાય કમ્યુનિકેશન જે શબ્દ છે તેમ તો આ બધા શબ્દો પરથી આપણે ભેગું કર્યું કમ્યુનિકેશન ને માહિતી જે આપલે કરવી છે તે એનો મતલબ આપણે સમજી શકીએ કે કમ્યુનિકેશન એટલે વહેંચવું કશી વસ્તુને માહિતીને વહેંચવી આદાન પ્રદાન કરવી માહિતીની લે આપલે કરવી બરોબર છે ભેગા થવું ભાગીદાર થવું એટલે એક બે વ્યક્તિઓ એક કરતા બધા વ્યક્તિ જે ભેગા થાય તે આ બધો મતલબ આપણે કમ્યુનિકેશનમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ હવે આપણે વાત કરીશું
વાણિજ્યિક માહિતી સંચાર. તો વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું? આ સાદી માહિતી સંચાર તો આપણે સમજી ગયા, બરોબર છે. તો વાણિજ્યિક માહિતી સંચાર કોને આપણે કહીશું? તો કે માહિતી સંચારની જે પ્રક્રિયા છે, માહિતી સંચારની જે પ્રક્રિયા રહે, તો એનો ઉપયોગ આપણે વાણિજ્યિક હેતુ માટે, વેપારના હેતુ માટે કરવામાં આવે તો એને આપણે શું કહીશું? વાણિજ્યિક માહિતી સંચાર કહીશું. હવે આનો મતલબ વાણિજ્યિક માહિતી સંચાર એટલે જે માહિતી સંચારની પ્રક્રિયા છે એનો વેપાર માટે ઉપયોગ કરવામાં આવે, એટલે કે વાણિજ્ય માટે ઉપયોગ કરવામાં આવે તો એને આપણે શું કહેવાય? વાણિજ્ય માહિતી સંચાર કહીશું. હવે જે વેપારી છે તો એ બે જૂથ સાથે શું હોય? સંપર્કમાં રહેવું જરૂરી છે, ખૂબ જ અગત્યનું છે બે જૂથ માટે. હવે કયા બે જૂથ મિત્રો? તો એક કે જે પ્રકારના માલને વેચે છે, એ જે પ્રકારના માલને શું કરે છે? વેચે છે. વેપારી જે પ્રકારનો માલ વેચતો હોય તો એનું જે ઉત્પાદન કરનાર વ્યક્તિ હોય અથવા તો એનો જે વિક્રેતા હોય એ બંને એક જૂથમાં આવે. એ ઉત્પાદન કરવા વાળો અને એને જે વેચવા વાળો હોય, તે કોઈ પણ એક વસ્તુ હોય એને જે ઉત્પાદન કરે છે તે અને એને વેચનાર વિક્રેતા અને વેચનાર એ બંને એક જૂથમાં આવે છે. જ્યારે તેની પાસેથી એટલે કે જે વિક્રેતા છે, વેપારી છે, તેની પાસેથી જે માલ ખરીદે છે એટલે કે ગ્રાહક, માલ ખરીદવા વાળો વ્યક્તિ કોણ? તો કે ગ્રાહક. તો એ ગ્રાહક જે છે એ શું આવશે? બીજા જૂથમાં આવશે. એટલે બે જૂથ થાય. એક જૂથ કોણ? તો કે જે માલ ઉત્પાદન કરે છે તે અથવા તો વેચનાર, આ બંને એક જૂથ. અને માલ સામાનની જે ખરીદી કરે છે તે ગ્રાહક, તે શું આવશે? બીજા જૂથ. હવે આ બંને જૂથના સંપર્કમાં રહેવા માટેનું કયું સંપર્ક સાધન છે? તો કે પત્ર વ્યવહાર કે લખન જે પત્ર મોકલવામાં આવે તે એ મહત્વનું સાધન છે. અને એ બંનેના સંપર્કમાં રહેવું કોના માટે જરૂરી છે? કોનું? વેપારી. કે જો ઉત્પાદન કરવા વાળા અને લેવા વાળા આ બંનેના સંપર્કમાં ન રહે તો એનો જે ધંધો હોય એ ધંધો ચાલે નહીં. તો એના માટે એની પાસે શું હોવું જોઈએ? માહિતી સંચાર. જે માહિતી સંચાર જે છે એની પ્રક્રિયા એની પાસે હોવી જોઈએ. યોગ્ય રીતે કેવી રીતે માહિતી સામાન્ય વ્યક્તિ પાસે પહોંચાડે એ એની પાસે ખૂબ જ અગત્યનું છે. તો હવે આપણે અર્થ જાણીને માહિતી સંચાર એટલે શું? ટૂંકમાં માહિતી સંચાર એટલે માહિતીની આપણે કરવી છે, આપણે કહીએ, બરોબર છે. તો આ માહિતી સંચારની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ આપણે જરૂર જાણવું છે. એ ન જાણીએ આપણે તો આપણે ખબર કઈ રીતે પડશે કે માહિતી સંચારની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે તે. તો હવે આપણે વાત કરીએ માહિતી સંચારની પ્રક્રિયા. તો આ જે પ્રક્રિયા છે માહિતી સંચારની એ આપણે કીધું યોગ્ય માધ્યમનો ઉપયોગ થવો જોઈએ. તો એમાં માહિતી સંચાર કે વાણિજ્યિક માહિતી આ બંનેના વિભાગમાં આપણે જોયું તો માહિતી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે માહિતી શબ્દ વપરાયેલો છે. માહિતી સંચાર હોય કે વાણિજ્યિક માહિતી હોય તો એ બંનેની અંદર માહિતી શબ્દ ઉપયોગમાં લેવામાં આવે. માહિતી એટલે ઇન્ફોર્મેશન, તમારી પાસે જે વાત હોય તે. તો માહિતી સંચારની પ્રક્રિયામાં માહિતીના આદાન પ્રદાનમાં ભાગીદાર કરી માહિતી, વિચાર, ભાવનાઓ હોય, આપણી લાગણીઓ હોય કે સંદેશાઓ હોય, આ બધાની શું થાય? આપલે થાય છે. નવા વિચારો હોય કે પછી માહિતી હોય કે લાગણી હોય, આ બધાની શું છે? એકબીજા સાથે આપલેની પ્રક્રિયા કરવામાં આવે છે. તો આ માહિતી સંચારની જે પ્રક્રિયા છે એમાં આપણે સાત તબક્કામાંથી શું કરવું પડે છે? પસાર થવું પડે છે. આ સાત તબક્કામાં જો આપણે વ્યવસ્થિત રીતે પ્રક્રિયા પૂરી કરીને પસાર થઈએ તો માહિતી સંચાર જે છે એટલે કે માહિતી જે છે એની યોગ્ય રીતે શું થાય છે? આપણે થાય છે સામેવાળી વ્યક્તિમાં યોગ્ય રીતે એની માહિતી આપણે પહોંચાડી શકીએ. કેટલી તબક્કા છે? 7. કયા? તો એ આપણે આગળ વધીશું. એમાં તો એક બોલનાર, રજૂઆત કરનાર,
સંદેશા, સંદેશો કે માહિતી, બરોબર, સંદેશો અથવા તો માહિતી, માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ અને સમજ, સાંભળનાર, અને સાતમું છે પ્રતિભાવ. આ 7 તબક્કા એવા છે એની અંદર જે આપણે પસાર થઈએ યોગ્ય રીતે તો આપણું આ જે છે માહિતી સંચારની પ્રક્રિયા એ સફળ થાય છે. તો હવે એમાં આપણે પહેલું બોલનાર, એમાં તો બોલનાર એટલે કે માહિતી મોકલનાર અથવા તો વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી વિચાર પહોંચાડવાના આશયથી માહિતી પ્રસારની પ્રક્રિયાની શરૂઆત કરે છે. માહિતી પ્રસારની પ્રક્રિયાની શરૂઆત કોણ કરે? તો કે જે વ્યક્તિ બોલે છે તે. હું બોલું અને તમે સામે બેઠા હો સાંભળવા માટે તો હું બોલનાર છું, બરોબર છે. તો કે માહિતી મોકલનાર કે જેને માહિતી મોકલવાની છે તે, એટલે મારે માહિતી મોકલવી છે, તમે સામે બેઠા છો હું બોલીશ એટલે પેલો મુદ્દો આવ્યો. તો કે માહિતી મોકલનાર અથવા તો વક્તા, વક્તા એટલે બોલવા વાળો જે છે તે, અથવા બીજો કોઈ વ્યક્તિ કે જૂથને એ શું કરશે? વક્તા અન્ય કોઈ વ્યક્તિને કે બીજી કોઈ એક વ્યક્તિને અથવા તો જૂથ હોય તેને, જૂથ એટલે સમૂહ, તો એને શું કરશે? માહિતી પહોંચાડવા માટે એની પાસે જે માહિતી છે તે પહોંચાડવા અથવા તો એનો જે વિચાર છે, માહિતી અથવા વિચાર એને પહોંચાડવાના આશય એટલે એને પહોંચાડવાના લક્ષ્યથી એ શું કરશે? માહિતી પ્રસારની પ્રક્રિયાની શરૂઆત કરશે, બોલશે. હવે બીજો આ પહેલો આવ્યો, બરોબર, એટલે આપણે સ્પીકર કહીશું. બીજું આવ્યું રજૂઆત. શું આવ્યું મિત્રો? રજૂઆત, બરોબર છે. તો બોલનાર દ્વારા એટલે કે આ વ્યક્તિ જે છે એના દ્વારા વિચારને માહિતીનું સ્વરૂપ આપતા પહેલા એ બોલશે. એ તો એ બોલનાર જે છે માહિતીનું સ્વરૂપ આપતા પહેલા શું કરશે? એના જે વિચાર છે એના સ્વરૂપ આપશે કે મારા આ વિચાર છે, હું તમને માહિતી આપવાનો હોય તો પહેલા મારા વિચાર કરશે. તો એના સ્વરૂપ આપતા પહેલા જે તે વિચારને કેવી રીતે રજૂ કરવો તેના માટે કઈ ભાષા, શબ્દો, ચિત્રો, અવાજ, માધ્યમ અનુરૂપ થશે કે જેના દ્વારા સામી વ્યક્તિ કે સાંભળનાર જૂથ સમજી શકે તેવી પ્રક્રિયા. એટલે શું થશે? વિચારોની રજૂઆત. કે હું છું, મારા જે વિચાર છે મારે તમારી સમક્ષ રજૂ કરવો છે, જે આપણે વાત કરીએ, બરોબર છે. તો એને રજૂ કરતા પહેલા મારે એની રજૂઆતની માહિતી જે મારી પાસે છે તો એ માહિતી, મારો જે વિચાર છે એને હું તમારી સમક્ષ કઈ ભાષામાં, તમે છો, બરોબર છે. હવે હું અહીંયા ઉર્દુમાં તમને કંઈક સમજાવું તો તમને ખબર પડશે નહીં, એટલે જે અહીંયા ભાષા છે તો કે કઈ ભાષા કે કેવા શબ્દો અથવા ચિત્રો કે અવાજ અથવા તો બીજો કોઈ માધ્યમ કે ટીવી દ્વારા છે, મોબાઈલ દ્વારા છે, બરોબર છે. તો એ કયું માધ્યમ જે છે એ અનુરૂપ રહેશે, અનુરૂપ એટલે યોગ્ય રહેશે કે મારા જે વિચાર છે એને રજૂઆત કરવા માટે કઈ ભાષા કે ચિત્રો છે અથવા કેવા શબ્દો કે કઈ બીજું ઉપકરણ એ શું રહેશે? અનુરૂપ રહેશે કે જેથી મારા વિચારને સાંભળવા વાળો જે વ્યક્તિ છે અથવા જૂથ જે છે એ સમજી શકે, બરોબર છે. તો એ જે પ્રક્રિયા છે એને આપણે શું કહીશું? વિચારોની રજૂઆત કહીશું. કે યોગ્ય શબ્દ, યોગ્ય ભાષા કે યોગ્ય ચિત્રનો ઉપયોગ કરવો કે જેથી સામેની વ્યક્તિને એ સમજણ પડે, એને આપણે શું કહીશું? રજૂઆત કહીશું. હવે એનો બીજો તબક્કો છે સંદેશો, માહિતી, બરોબર છે. તો વિવિધ સાધનો, ઉપકરણો કે માધ્યમો કે અલગ અલગ સાધનો હોય કે ઉપકરણો હોય, ઉપકરણો ટીવી માધ્યમથી શેના દ્વારા, તો શેના દ્વારા આપણે વક્તા જે છે, બોલનાર જે છે તે વિચારને યોગ્ય રીતે શું કરશે? રજૂઆત કરે છે. કયા સાધન પર, કયા કયા આપણે ભાષા, શબ્દો, ચિત્રો, અવાજ, બરોબર છે. તો એ કોના દ્વારા પોતાના વિચારને યોગ્ય રીતે રજૂઆત કરે છે તો એ હવે શું બની જશે? સંદેશ કે માહિતી તરીકે ઓળખવામાં આવશે. કે બોલનાર વ્યક્તિ જે એના વિચાર છે એને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને એની જે રજૂઆત કરવાની હોય એ હવે શું બની જાય? ત્રીજા તબક્કામાં એ માહિતી, સંદેશો બની જાય છે અથવા તો માહિતી બની જાય છે. એના જે વિચાર હોય છે તે માધ્યમ. તો સંદેશો, હવે અહીંયા સંદેશો બની ગયો જે આપણો વિચાર હતો તે
બરોબર મિત્રો. તો સંદેશો મોકલવા માટે બોલનાર દ્વારા જે ભાષા કે સંદેશો જે મોકલવાનો છે તો એ જે બોલનારો વ્યક્તિ છે તો એના દ્વારા ભાષા, ચિત્રો, અવાજ, પત્ર આ જે સાધનનો ઉપયોગ કરીને બરોબર અથવા બોલીને ઉપયોગ કરશે, કઈ ભાષાનો ઉપયોગ કરે કે ચિત્ર અથવા અવાજ અને બોલ, પત્ર એટલે લખી જે આપણે તો એમાંથી કયા સાધનનો એ ઉપયોગ કરે છે અને એ જે સાધનનો ઉપયોગ કરીને એનો જે સંદેશો જે છે એ સંદેશાને બીજી જગ્યાએ પહોંચાડે છે એને શું કહેવાય છે? માધ્યમ. કોના દ્વારા? આમાંથી કોઈ પણ એક દ્વારા જે મોકલવામાં આવે તો આ માધ્યમ બને. ચિત્ર દ્વારા મોકલે, ભાષા દ્વારા મોકલે, અવાજ દ્વારા મોકલે, એ શું છે? એનું માધ્યમ છે. એના દ્વારા જે વસ્તુ જ્યાં મોકલાય છે તે. હવે આ છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ. તો હવે યોગ્ય સાધન, માધ્યમ, યોગ્ય સાધન કે માધ્યમ દ્વારા સંદેશાની બરોબર કે બોલનાર દ્વારા મોકલાયેલી માહિતી જે છે જે સ્વરૂપમાં આવ્યો હોય તે સ્વરૂપમાં કોઈ પણ સ્વરૂપમાં આવ્યો હોય, ભાષા દ્વારા, ચિત્ર દ્વારા, અવાજ દ્વારા, બરોબર છે, ઓડિયો દ્વારા કે વિડિયો દ્વારા, કોઈ પણ દ્વારા જે સંદેશો આવ્યો છે તે જ સ્વરૂપમાં માહિતીનું અર્થઘટનની પ્રક્રિયા થાય છે. એ માહિતીનું શું થાય? અર્થઘટન. જે માહિતી મોકલી હોય સામેની વ્યક્તિ એની પાસે જે અર્થઘટન થયું એને જોયું એમાં વિચારી કે શું થવા માંગે છે તે એ પ્રક્રિયા થાય જેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ દ્વારા ઓળખવામાં આવે છે. એના આપણે શું ઓળખશું? તો કે સંદેશાની પ્રાપ્તિ અને સમજ કે જે સાધન દ્વારા એની પાસે મળ્યું છે એમાંથી વિચારે, અર્થઘટન કરે એ પ્રક્રિયા અને એની જે અર્થઘટન કરીને માહિતી પ્રાપ્ત કરે છે બરોબર છે અને જે પ્રક્રિયા થાય એને આપણે શું કહીશું? તો કે સંદેશાની પ્રાપ્તિ અને સમજ. હવે આ છે આગળનો મુદ્દો મિત્રો, છઠ્ઠો, સાંભળનાર. તો સાંભળનાર એટલે બોલનારા દ્વારા જે આપણે વાત કરી તો આના દ્વારા જે બોલે એના દ્વારા જે સંદેશો અથવા માહિતી જે મોકલવામાં આવી હોય તેને જે પ્રાપ્ત કરે સામેની વ્યક્તિ બરોબર, તો પ્રાપ્ત કરનારને માહિતી સાંભળનાર અથવા મેળવનાર કે શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે. આ સાંભળનાર વ્યક્તિ છે બરોબર, તો સંદેશા જે બોલનાર છે એના દ્વારા જે સંદેશો કે માહિતી મોકલવામાં આવે છે તો તેને આપણે સાંભળનાર કહીએ છીએ. તે સાંભળનાર અથવા તો આપણે માહિતી મેળવનાર કહીશું કે એને માહિતી મેળવી છે તે, અથવા તો શ્રોતા બરોબર છે. આ ત્રણના નામ આપણે ઓળખીએ છીએ. હવે આ પ્રતિભાવ છેલ્લું અને મહત્વનું. તો આ જે પ્રતિભાવ છે માહિતી સંચારની પ્રક્રિયા આમ આગળ વધી આવે છે 6 તબક્કામાં. તો આગળ વધતે જાય છે અને સાંભળનારનો જવાબ મળતા શું થાય? પ્રતિભાવ એટલે એનો કેવો ભાવ આવે છે. અહીંયાથી જે વ્યક્તિએ પોતાનો વિચાર બોલવાની શરૂઆત કરી એની રજૂઆત કરતા એનું માધ્યમ નક્કી કે હું કયા માધ્યમ દ્વારા એમને માહિતી પહોંચાડું તો સંદેશો એની માહિતી મળે, કયું માધ્યમનો ઉપયોગ કરું, સામે વ્યક્તિને પ્રાપ્ત થાય અને સમજણ શક્તિ મળે તે અને સાંભળે અને એનો પ્રતિભાવ એ જ્યારે એનો પ્રતિભાવ આપે કે આ ઓકે આ વિચારો કે છે ત્યારે આ પ્રક્રિયા શું થાય? પૂરી થઈ કહેવાય. એ સાંભળનારનો જવાબ મળે ત્યારે પ્રક્રિયા શું થાય છે મિત્રો? પૂરી થાય છે. હવે આપણે એક ચિત્ર દ્વારા મિત્રો તમને સમજાવો બરોબર છે. તો જો જોઈએ મિત્રો. તો પહેલું આપણે શું કીધું? બોલનાર. બીજો તો કે રજૂઆત. ત્રીજો વ્યક્તિ સંદેશો કે માહિતી. આગળ માધ્યમ બરોબર છે. આગળ આવશે સાંભળનાર.
બરોબર મિત્રો, અહીંયા એક લઈ સંદેશાની પ્રાપ્તિ, સંદેશાની પ્રાપ્તિ અથવા સમય, બરોબર. સાંભળનાર, ચાલો મિત્રો, આ જે આપણે છે પદ્ધતિ, બરોબર છે, જે આપણે સમજાવ્યા, તો કે બોલવા વાળો વ્યક્તિ જે છે એ બોલ્યો, એનો વિચાર છે, એના જે રજૂઆત હતી બોલનાર, તો એને રજૂઆત કરે છે. હવે સંદેશાની માહિતી માટે શું કરે, માહિતી થઈ જાય, ત્યાંથી શું કરશે, માધ્યમ નક્કી કરશે, ત્યાંથી સંદેશાની પ્રાપ્તિ થશે, જે વ્યક્તિને સાંભળવાનું છે ત્યાંથી આ સાંભળશે. હવે સાંભળીને અહીંયા પ્રતિભાવ આપશે કે આ મને સમજાવે, એટલે શું થશે, આ જે પ્રક્રિયા છે માહિતી સંચારની એ શું થાય, પૂરી થાય છે. જો એનો પ્રતિભાવ, આ જે પ્રતિભાવ છે સાંભળનારનો પ્રત્યુત્તર, પાછો જવાબ આવો, એ આપણા માટે કેવો છે, ખૂબ જ અગત્યનો છે. જો એ સફળ થાય, એ જવાબ આપે ઓકે, તમે અહીંયાથી તમને સમજાવું, હું બોલું છું 2 + 2 એટલે 4 થયા, મેં મારું બોલ્યો, તમારે રજૂઆત કરી 2 + 2 એ સરવાળો કરવાનો છે, માધ્યમ શરૂઆત, સંદેશાની તમને પ્રાપ્તિ કરી, તમે સાહેબ આ 2 + 2 બરાબર 4 થયા, તમે મને જવાબ આપ્યો કે હા સાહેબ ઓકે, તો આ બોલો, આ સરવાળો તમને સમજાવો, તમે કહેશો ઓકે, હું બીજો સરવાળો તમને આપું છું 3 + 3, એટલે તમે શું કહેશો 3 + 3 6, તમારો પ્રતિભાવ મને આપ્યો અહીંયા. તો આ જે તમને પ્રતિભાવ આપ્યો મિત્રો, એનો મતલબ આ જે માહિતી સંચારની જે પ્રક્રિયા છે એ કેવી થઈ, સફળ થઈ. એટલે પ્રતિભાવ મળવો એ કેવો છે, મહત્વનો છે. જો સાંભળનાર વ્યક્તિ પ્રત્યુત્તર ન આપે તો સમજવાનું કે આપણી માહિતી આપણે જે છે એનો યોગ્ય માધ્યમ, સંદેશા માધ્યમનું યોગ્ય માધ્યમ જે છે એ આપણે આપ્યું નથી. એટલે સંદેશાની પ્રાપ્તિ તો થઈ, પણ એને સમજણ પડી નહીં. એટલે આપણે જે માધ્યમ લીધું, ચિત્ર, અવાજ અથવા તો બીજું કોઈ ભાષા, એ શક્ય છે. હવે સામેવાળી વ્યક્તિને તમે કોઈ માહિતી મોકલવી છે, હું છું, તમને આ પાઠ આપણે ભણાવું છું, જો હું તમને આ પાઠ જે છે એ હિન્દીમાં ભણાવું તો તમે સમજી શકો, પણ ગુજરાતીમાં જે સમજી શકો એટલું હિન્દીમાં તમે સમજી શકો નહીં. અંગ્રેજીમાં સમજાવો તો પાછી તમને તકલીફ પડે. પણ જો ઉર્દુ ભાષાનો ઉપયોગ કરું તો તમે બધા માથું ખંજવાશો, એટલે કે તમને સમજણ પડશે નહીં. એટલે જે માધ્યમ જે છે એ યોગ્ય માધ્યમ લઈએ તો જ સામેવાળી વ્યક્તિને શું થાય, યોગ્ય રીતે માધ્યમને સમજાય. અને તમે જે મને પ્રતિભાવ આપો કે હા આ મને સમજાઈ ગયું, એટલે શું થશે, આ પ્રક્રિયા જે છે એ અહીંયા પૂરી થાય. પણ જો તમે ઉર્દુમાં સમજાવો એટલે તમે શું કરશો, કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ આપશો નહીં. એટલે આ પ્રતિભાવ આવશે નહીં. એટલે શું થશે, આ પ્રક્રિયાને મારે ફરીને પાછી રિપીટ કરવી પડશે. માધ્યમ જે છે એ માધ્યમને ફેરવી સંદેશો જે છે એ સંદેશો પાછો તમને આપવાનો, માધ્યમને ચેન્જ કરી કે તમે સમજી જાઓ અને તમે પ્રત્યુત્તર આપો કે ઓકે, એટલે આ શું થાય, પ્રક્રિયા પૂરી થાય. એટલા માટે પ્રતિભાવ જે છે એ કેવું છે, ખૂબ જ મહત્વનો છે. હવે આ માહિતી સંચારની સફળતાને શું કરે છે, આપણને સફળતાપૂર્વક પાર પાડ્યું એ આપણને જણાય. આ 7 પ્રક્રિયા જે છે એમાંથી તમને એવું પૂછે કે કઈ પ્રક્રિયા દ્વારા તમે નક્કી કરી શકો કે માહિતી સંચાર જે છે એ સફળતાપૂર્વક પાર પાડ્યું છે એમ, તો કયા કોલા દ્વારા, ફીડબેક, પ્રતિભાવ એટલે ફીડબેક, તો કે પ્રતિભાવ
દ્વારા એટલા માટે આ મહત્વનો ભાગ છે. અહીંયા આપણે આ ટોપિક માહિતી સંચારની જે પ્રક્રિયાનો ટોપિક છે એ પૂરો થાય છે. પાઠ હજુ આપણે બાકી છે જે આપણે નેક્સ્ટ પાઠમાં જોઈશું. નમસ્કાર.